વાલા સંતો ધર્મવલ્લભ સ્વામી, પૂજ્ય દેવપ્રસાદ સ્વામી, જ્ઞાન સ્વામી, ભક્તિવલ્લભ સ્વામી ઘણું ઘણું કહ્યું. સૌની રુચિ સારી છે, ભગવાન તરફનો લગાવ છે. એમને આપણે ભગવાન થકી ઉજળા રહીએ, સદાય ઉજળા જોઈએ એવું થવાનું તાન રાખો. સાધુ છે એ મનથી અમીર જોઈએ અને તનથી ફકીર જોઈએ. અને પદાર્થની જે વાસનાઓ છે ને એ બહુ સારી નહીં. સંસ્થા માટેની વાત જુદી છે આખી. જયારે અંગત રાખવાનું મન થાય ત્યારે આપણે કેટલા પદાર્થ ધરાવીએ છીએ એમાં આપણી શોભા નથી. કેટલા પદાર્થ વિના ચલાવી શકીએ ને એમાં આપણી શોભા છે. પદાર્થ તો આ સત્સંગમાં ઘણા મળવાના છે. હિંચકાને જેમ ધક્કો મારો એમ વધારે નજીક આવવાનો છે. પણ આવ્યા પછી બચવું ને એ બહુ મોટી વાત છે. વરસાદ વરસતો આ સત્સંગમાં તો ઢગલા થાય છે, પણ નથી જોતું એવું કહેનારા બહુ ઓછા છે. ત્યાગ શોભા સંતની એમાં વધે વેદ પુરાણ, ત્યાગી થઈ તન સુખ છે એ જ મોટું જ્ઞાન. ત્યારે બધા જેમ ધર્મવલ્લભ સ્વામીએ કીધું, એક મના થઈ અને સંગઠિત થઈને રહીએ અને એકબીજાનું ક્યારેય ઘસાતું બોલવું નહીં. બીજાની ખામીમાં રસ લેવો એના જેવી જગતમાં બીજી કોઈ ખામી નથી. બીજાની ખામીમાં રસ લેવો એના જેવી બીજી કોઈ ખામી નથી. ત્યારે આપણે આપણા જીવનને જોયા કરવું. આપણું જીવન બે પ્રકારનું. એક આરીસા જેવું હોવું જોઈએ. આરીસો જે કોઈ સામો આવે ને, આરીસો કોઈ દી સંગ્રહ કરતો નથી. સામે આવે એનું સ્વાગત કરે, એ ખરી જાય પછી એને કઈ લેવા દેવાની. એમ સંગ્રહ નથી કરતો અને સૌનું સ્વાગત કરે છે. કાળો સીધી આવે આફ્રિકાનો હામો તો એનું સ્વાગત કરે, પણ સંગ્રહ ન કરે. એમ આપણે આપણું જીવન આરીસા જેવું થવું જોઈએ. જો મને ખબર છે અત્યાર સુધીના જે પ્રસંગો બન્યા છે ને એમાં વિધિન 12 કલાક કે 24 કલાકની અંદર આખી બાજી પલટાઈ જતી હોય અને મહારાજ આમ ખડે પગે આવીને ઉભા રહ્યા હોય એવી પ્રતીતિ થઈ છે. આ જે સંતો ઉપર કેસ કર્યા એ કોઈ રીતે માંડવાળ થાય એવું નહોતું, કારણ કે એવા બધા જેને ટાઈટ કરેલી ચાવીઓ હતી ને એ કોઈ રીતે વિખાય એવી નહોતી. વાઘેલા સાહેબ મળ્યા, સંતોને વચ્ચે બેઠા, એને એવી સરસ વાત કરી કે સ્વામી હું ગુરુકુલની પાછળ જ રહું છું, ક્રાઇમ બ્રાન્ચના અધિકારી. હું ગુરુકુલની પાછળ રહું છું, આ સંસ્થાને જાણું છું, એના કાર્યોને જાણું છું. આવી સારી સંસ્થાને આપણે બગાડવી ન જોઈએ કે. પછી સાહેબ કીધું અમે સમજીએ છીએ. કીધું તમે જ અમારા જજ, કીધું તમે જ આનો નિવેડો લાવો. અમારા સમજતા નથી કોઈ રીતે, બહારથી આમ ટાઈટ કરી દેશે. તો કે ભલે હું પ્રયત્ન કરું. એને સમજાવ્યા, સમાધાનના કાગળ તૈયાર કર્યા. એ કે શબ્દ તમે તાર ફેરફાર કરી નાખજો, વાંધો નહીં, સમજ્યા. પણ એકવાર આપણે આ ખેંચી લેવું છે. એનામાં ભગવાન નગર એ અધિકારીઓ કીધી એને 1200 વીઘા જમીન છે, સાણંદ પાસેનું ગામ છે. એના બાપે ચોખ્ખું કીધું કે જેથી તને પૈસાની ઈચ્છા થઈ પ્રવડાટ થયો તેથી તો આ ખેતી કરવા વિવાહ, આપણે આવું નોકરી કરવાની કોઈ જરૂર નથી. તો એને એમને ઈ વિભાગમાં રહીને એને આ નોન કરપ્ટેડ પણ જાળવી રાખ્યું. બહુ મોટી વાત છે. 2 કલાક રોકાઈને આ કામ એને પતાવી દીધું. ત્યારે ભગવાન કોઈમાં પ્રવેશ કરતા હોય છે, સમજાને. અને
આપણે કોઈ દી વાતો કરવામાં ટાઈમ બગાડવો નહીં. સમજ્યા ને? આપણે કોઈ દુશ્મનનું કોઈ દી બુરું ચિંતવવું નહીં. આપણે અત્યાર સુધી કોઈ ઉપર હુમલો કરવા વિચાર્યું નથી અને વિચાર પણ આવતોય નથી. વેર વાળવાનો વિચાર નથી આવતો. આવેલા હુમલાને ખાળવાનું આપણે કામ કરીએ છીએ. બરાબર? પણ એ મહારાજ કરશે. અને મેં તો શરૂઆતમાં જયારે આ ઉપાધિ થઈ ને 15 દી પછી તો હાવ મનને ફ્રી કરી નાખ્યું. 3 બાબત મેં મારી સામે રાખી છે. કારણ કે એક તો જાણી લોઢવાના લખુભાઈ મહારાજાને કીધું કે માગો માગો, તો કા વીરો ને ખાડું મારું એમને એમ રે. તો એને જ કીધું, આપણને કઈ નથી કીધું, આપણે કઈ નહીં લેવાનું. તો વીરોય ન રે ને ખાડું ન રે બાપા. એ તો ભગવાનની ઈચ્છા હોય ને એમ થાય. અને બીજું સમાજની એવી તાસીર છે. એક ત્રીજું બીજું એ નક્કી કર્યું કે એવી તાસીર છે કે જેને તમે હાથીને અંબાડીએ બેહાર્યા હોય ને એને જ વાંકે તેડું રાખ્યું. આપણને દેખાતું ન હોય ઈટાણે. આમ અંજાઈ ગયા હોય ને એટલે વાંકે જોવાનું આપણે રાખ્યું ન હોય. એટલે હકીકતે આમ કેમ બન્યું એ તો જગત ની તાસીર જ એવી છે. બનતું જ આવ્યું છે. તો એમ જ હોય છે. એમને બહુ સરસ કીધું હળવાશ થી બધું એમ જ હોય. એટલે આપણે કોઈ ટેન્શન રાખ્યું નથી. મહારાજની મરજીમાં ભળવું છે. સમજાને? જે કઈ આવે ને આ તરફી આવે તો એનો કોઈ હરખ નથી, એ તરફી આવે તો એનો કોઈ શોકે નથી. સમજાને? આપણે ભગવાનની મરજીમાં ભળવું છે. પછી આપણે ક્યાં એક નિર્ણય જ છે, પછી ક્યાં વાંધો? એટલે કહેવાનું શું કે આપણે મનથી હળવાશ રાખવી, મહારાજનું ભજન વધારવાનું. બસ કરતા કરતા મહારાજ ભગવાન સ્વામિનારાયણ છે પોતે. સમજાને? મહારાજનું બળ રાખવું. અને બીજું આપણે પોઝિટિવ થિંકિંગ કરવું. બરાબર? પણ આપણે કોઈનું બુરું ઈચ્છવું નહીં. અને બીજું અરસપરસ મહિમા રાખવું, ભજન કરવું, મહારાજની મોટો સમજવી અને મહિમાનું વાતાવરણ ઉભું કરવું. અને જેટલો મહિમા આવશે ને એટલા આપણા મન ભીના થશે. અને ભીના મન હશે એ ભગવાનમાં ચોટશે. અને આવું સરક સ્વામી ક્ષેત્ર દઈને ગયા છે. જાને? એટલે એને આપણે જો મૂકી દેવું હોય ને તો 1 મિનિટમાં મૂકી શકીએ એમ છીએ. નથી મૂકવું એમ એવું નથી. પણ એવા સમર્થ ગુરુ મહારાજે જયારે આપણી ઉપર વિશ્વાસ મૂક્યો છે ત્યારે ન્યાયની ખાતર પણ ફાઇટ લેવી એ અનિવાર્ય છે. સમજાય? ત્યારે એમને એમ કઈ ધરી દેવાય નહીં. આપણે આટલું બધું જે ભજન થાય છે, આટલા સારા કાર્યો થાય છે, હંમેશા સારા કાર્યોનો જય થવાનો છે. ભગવાનને ભેળા રાખીને કાર્ય કરશું અને મહારાજ સારામાં સારું કરશે. સમજાય? આપણે ક્યાં શિબિર એવી ધારી હતી, પણ કેટલી સરસ મજાની શિબિર થઈ ગઈ. બધા સંતોના એકમના થઈને કર્યું તો બધું શોભી ગયું. એટલે આપણે ખૂબ મનને આનંદમાં રાખવું અને ક્યારેય મનને નિરાશ કરવું નહીં. અને હંમેશા દુઃખ છે ને એ તો દરિયામાં માણસને ડૂબાડીને પછી જ મોતી આપે ને. દરિયો છે એ માણસને ડૂબાડીને પછી જ મોતી આપે. એમાં કઈક આપણું સારું થવાનું હશે. સમજાય? આપણને મહારાજ કઈક નવી પ્રેરણા, નવી જાગૃતિ આપવાના હશે એમ માને સદાય આનંદમાં રહીને ભગવાનનું ભજન કરવું. બસ. સહજાન સ્વામી મહારાજ, પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય જ્ઞાન સ્વામી, જ્ઞાન સ્વામી, નર્મદ સ્વામી, ભક્તિ સ્વામી. ના ના, એટલે આપણે એક રિક્વેસ્ટ કરવાની છે કે ભાઈ દંડવત કરતા હોય તો કે ના તમારે કરવા જ નથી. એવું ચાલે.